જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીઆઈ આર.એસ. પટેલે બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે. રૂપિયા 3 લાખથી ઉપરનો ઇંગ્લિશ દારૂનો ઝડપી પાડી પીઆઈ આર.એસ. પટેલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસે 3,01,620 રૂપિયાનું 2,865 બોટલ ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો. આરોપીને ઝડપી પાડવા પોલીસના ચક્રો ગતિમાનની વાત કરવામાં આવે તો વિસાવદર પીઆઈ આર.એસ. પટેલને બાતમી મળેલી હતી કે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આરીફ સોલંકી પોતાના કબજાનું ગૌચર પડતર જમીનમાં ગ્રામ પંચાયતની કચેરી ભરવાની ઓરડીમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો સંગ્રહ કરેલ હોય તેવી બાતમી મળતા પીઆઈ આર.એસ. પટેલ તેમજ પોલીસ સ્ટાફના પીએસઆર.એસ. ડામોર, દિનેશ કડેચા, અમીનભાઈ ચોવટ, અજીતભાઈ ભાટી, હિંમતભાઈ મોહરી સહિતનાઓએ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઇંગ્લિશ દારૂનો બેગ, પેપરની નાની બોટલ નંગ 2,494 જેની કિંમત રૂપિયા 2,19,500 તેમજ રોયલ ચેલેન્જની બોટલ નંગ 335 જેની કિંમત 33,500 તેમજ રોયલ ચેલેન્જની 7.50 મિલીની બોટલ જેની નંગ 36 જેની કિંમત 18,720 એમ કુલ મળી ટોટલ 2,850 બોટલ જેની કિંમત રૂપિયા 3,01,620નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી આરીફ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ 65E 116B હેઠળ ગુનો દાખલ કરી આરીફ સોલંકીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલ છે. કેસની વધુ તપાસ વિસાવદરના પીએસઆઈ આર.એસ. ડામોર ચલાવી રહ્યા છે. હરીશ મહેતાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, વિસાવદર.